કેમ છો દોસ્તો? મજામાં ને? ત્રિમાસિક કસોટી આવી ગઈ છે અને તમને બધાને ટેન્શન થતું હશે કે ભાઈ ત્રિમાસિક કસોટીમાં શું પૂછાશે. તો તમારું ટેન્શન દૂર કરવા માટે ઓશન જ્ઞાન લાઈવ હર હંમેશ તૈયાર હોય છે. એવી રીતે આ વખતે પણ આપણે ત્રિમાસિક કસોટીના જે ક્વેશ્ચન પેપર છે, જે મોડલ ક્વેશ્ચન પેપર છે, તેના સોલ્યુશન લઈને આવી ચૂક્યા છે. તો હર હર મહાદેવના નારા સાથે આપણે શરૂ કરીએ આ ત્રિમાસિક કસોટીની અંદર ધોરણ 4નું કયા વિષયનું છે જુઓ તો જરા. આજે આપણે કયા વિષયનું સોલ્યુશન કરવાના છે મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો કે પર્યાવરણ વિષય. આજે આપણે આ પર્યાવરણ વિષયનું જે સોલ્યુશન છે ધોરણ 4નું, બરાબર, પ્રેક્ટિસ પેપર તમે જોઈ શકો છો. કુલ 40 ગુણનું પેપર હોય છે ને 21/8/2026 રોજ તમારું આ પેપર જે છે ત્રિમાસિક કસોટીનું તે લેવાનું છે. એનું જે મોડેલ પ્રશ્નપત્ર છે, આઈએમપી પ્રશ્નપત્ર પણ આપણે કહી શકીએ, તેનો અભ્યાસ આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. દોસ્તો, ફક્ત પર્યાવરણ જ નહીં પરંતુ ધોરણ 4ના બધા જ વિષયના ત્રિમાસિક કસોટીના જે પ્રશ્નપત્ર છે અને તેના જે સોલ્યુશન છે તે આપણી એપ્લિકેશન ઉપર, આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તમારા તમામ દોસ્તો મિત્રો જે પણ ધોરણ 4માં અભ્યાસ કરે છે તેમને ચોક્કસથી કહી દેજો હો, ભૂલતા નહીં પાછા. ચાલો તો મિત્રો, હવે વધારે વાત નહીં કરું તમારી સાથે, ફટાફટ આપણે શરૂ કરવું છે ધોરણ 4નું પર્યાવરણ વિષયનું. કયા વિષયનું? પર્યાવરણ વિષયનું પ્રથમ ત્રિમાસિક કસોટી 2026-27નું 31/8/2026 રોજ શુક્રવારના રોજ તમારું જે પ્રશ્નપત્ર લેવાનું છે 40 ગુણનું 11 થી 1 સમય દરમિયાન તેના મોડેલ પ્રશ્નપત્રનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. ચાલો, પહેલો સવાલ અહીંયા આપણને આપ્યો છે કે ભાઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. દરેક સાચા જવાબ માટે 1 ગુણ છે, જેના કુલ 5 ગુણ રહેશે. બરાબર. તો પહેલો સવાલ, બેટ દ્વારકાના બાળકો શાળાએ જવા શાનો ઉપયોગ કરે છે? હવે બેટ દ્વારકા છે, વચ્ચે દરિયો છે, તો એક બાજુથી બીજી બાજુ જવું હોય તો સાયકલ બસનો તો ઉપયોગ કરી શકાશે નહીં. તો આપણે અહીંયા ઉપયોગ કરવો પડશે શેનો? તો કે હોડીનો ઉપયોગ કરવો પડશે. ત્યાર પછી બીજું, કયા પ્રાણીના કાન આપણે જોઈ શકીએ છીએ? એવા કયા પ્રાણીઓ છે કે જેના કાન આપણે જોઈ શકીએ? તો જો, ચકલી ભેંસ અને પોપટ છે, ગાય દેડકો ખિસકોલી છે, ગરોળી માખી ગાય છે, ગાય ઊંટ અને ચામાચીડિયું છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવી જવાનો છે ગાય, ઊંટ અને ચામાચીડિયું. ચાલો, ત્યાર પછી ત્રીજું, કયા પ્રાણીના કાન દેખાતા નથી પણ તે સાંભળી શકે છે? આપણે જોઈએ ને તો દેખાય નહીં પણ છતાં એ સાંભળી શકતા હોય, તો અહીંયા આપણો જવાબ આવી જશે વિકલ્પ એ, સાપ. જોયા જ તમે કોઈ દિવસ સાપના કાન હોય એવું નહીં, બરાબર છે? એના મોઢા ઉપર જોશો તો એકદમ સપાટ ભાગ હોય છે, કોઈ કાન જેવી આકૃતિ, રેખાકૃતિ તમને જોવા મળતી નથી. અમે મધપુડામાં રહીએ છીએ. પતંગિયું, મધમાખી, વંદો કે મકોડો? બહુ ઈઝી જવાબ છે, બરાબર. મધપુડામાં કોણ રહે દોસ્તો? તો મધમાખી રહે છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ. એક ફળિયામાં પક્ષીઓનો કલરવ સંભળાતો નથી, એનું કારણ શું હોઈ શકે? તો જો અહીંયા આપણને 4 વિકલ્પો આપ્યા છે કે લોકો પક્ષીઓને આવતા અટકાવતા હશે, લોકોને પક્ષીઓ ગમતા નહીં હોય, ત્યાં વૃક્ષો જ નહીં હોય જેથી પક્ષીઓ આવતા નહીં હોય, અને પક્ષીઓને ત્યાં કલરવ કરવાનું ગમતું નહીં હોય. તો અહીંયા જવાબ આવી શકશે કે વૃક્ષો જ નહીં હોય. તમને ખબર છે કે જ્યાં વૃક્ષો ન હોય ને ત્યાં પક્ષીઓ પણ ન હોય, બરાબર ને? અને એનું શું રીઝન હોય? કારણ કે વૃક્ષોને માળા બાંધવા માટે શેની જરૂર પડે? તો કે વૃક્ષની જરૂર પડે. પક્ષીઓને માળા બાંધવા માટે વૃક્ષની જરૂર પડે. અને બીજી વસ્તુ છે કે આ વૃક્ષો જે છે એના ઉપર જે વિવિધ પ્રકારના પાન કે ફળ કે ફૂલ થાય છે એ એના ખોરાક તરીકે પણ ઉપયોગ કરતા હોય છે પક્ષીઓ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. દરેક સાચા જવાબ માટે 1 ગુણ છે. મિત્રો, આ તમારા માટે ત્રિમાસિક કસોટીનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. તો નોટ અને પેન સાથે લઈને બેસી જજો અને સાથે સાથે દરેકે દરેક પ્રશ્નની પ્રેક્ટિસ પણ કરતા જજો, લખતા જજો, જેથી કરીને તમને જ્યારે ત્રિમાસિક કસોટીની અંદર પર્યાવરણ વિષયનું પેપરમાં આ બધા પ્રશ્નો પૂછાય ને ત્યારે તમે સરળતાથી લખી શકો. હો મિત્રો, પહેલો સવાલ, રણ પ્રદેશમાં ખાલી જગ્યા જોવા મળે? તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ રણ પ્રદેશમાં રેતી જોવા મળે છે. બીજો સવાલ, કબૂતરના શરીર ઉપર ખાલી જગ્યા હોય છે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ કબૂતરના શરીર ઉપર પીછા જોવા મળે છે. ત્યાર પછી છે ત્રીજો સવાલ, કામદાર ખાલી જગ્યા મધ એકઠું કરવાનું કાર્ય કરે છે? ચાલો, કામદાર મધમાખી. તો જે કામદાર મધમાખી હોય છે, બરાબર, એ મધ એકઠું કરવાનું કાર્ય કરે છે.
ચોથો સવાલ, રણ પ્રદેશમાં મુસાફરી માટે ખાલી જગ્યા વાહનનો ઉપયોગ થાય છે. તો રણ પ્રદેશની અંદર એક જ પ્રાણી એવું છે કે જે ત્યાં રહી શકે છે, રણમાં ચાલી શકે છે, ત્યાં જીવી શકે છે સરળતાથી, અને એ પ્રાણી છે ઊંટ. એટલા માટે ઊંટ ગાડીનો ઉપયોગ થાય છે, અને ઊંટને રણનું જહાજ પણ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે ઊંટના પગ લાંબા હોય છે અને નીચે ગાદીવાળા હોય છે, જેના કારણે તે રણની રેતીમાં ખૂંપી જતા નથી. અને બીજું કે આ રણની જે ગરમ રેતી હોય છે ને ગરમ પણ લાગતી નથી નીચે ગાદી હોવાના કારણે. તો આના ઊંટના જે અનુકૂલનો છે, એટલે કે ઊંટને શરીર રચના કંઈક એવી મળી છે ભગવાન તરફથી, ઈશ્વર તરફથી, કે તે રણની અંદર સરળતાથી રહી શકે છે. અને બીજું કે ઊંટને ખૂબ પાણી પણ ઓછું જોઈએ, અને રણની અંદર પાણી પણ ઓછું હોય છે. તો આ બધી જ જે સુવિધાઓ ઊંટના શરીરને મળી છે એ રણને અનુકૂળ થાય એવી છે. એટલા માટે રણની અંદર જે પ્રાણી વધારેમાં વધારે સુટેબલ હોય, વધારેમાં વધારે સ્ટ્રગલ કરી શકે, તો એ કોણ છે? ઊંટ છે. ખાલી જગ્યા ચામડીનો રંગ બદલી શકે છે. તો કોણ પોતાની ચામડીનો રંગ બદલી શકે? તો કાચીડો. પાંદડા ઉપર બેસી જાય તો લીલો કરી નાખે, ડાળી ઉપર બેસી જાય તો કથ્થઈ કરી નાખે, જેથી કરીને સામાન્ય લોકો અથવા તો એના જે શિકાર કરનાર પ્રાણીઓ કે પક્ષીઓ છે એ કાચીડાને સામાન્ય રીતે જોઈ ન શકે. અને બીજું કે એને જેનો, એટલે કે કાચીડાએ જેનો શિકાર કરવાનો છે, બરાબર છે, એટલે કે એના જે શિકાર છે એ પણ એને જોઈ ન શકે. બંને રીતે ઉપયોગી થાય. પોતાનો ખોરાક મેળવવા માટે પણ એ રંગનો ઉપયોગ કરી શકે, બદલી શકે, અને બીજા પ્રાણીઓ એને જોઈ ન શકે એટલા માટે પણ એ પોતાનો રંગ બદલી શકે, એટલે કે બચાવ માટે. પ્રશ્ન નંબર 3, વિધાનો સાચા છે કે ખોટા તે લખો, અને દરેક સાચા જવાબ માટે કેટલા ગુણ છે મિત્રો? તો કે 1 ગુણ છે, અને કુલ આ 5 ગુણનો પ્રશ્ન છે. પહેલો સવાલ, વૃક્ષો આપણું જીવન છે તેની જાળવણી કરવી જોઈએ. સાચું કે ખોટું? તો જવાબ શું આવશે? તો જવાબ આવશે સાચું, કે ભાઈ વૃક્ષો શું છે? તો કે આપણું જીવન છે, તો એની જાળવણી તો કરવી જ જોઈએ. ટોળા કરતા એકલા રહેવામાં ફાયદો થાય. ખોટી વાત છે. જો આપણે ટોળામાં, સમૂહમાં રહેતા હોઈએ તો એકબીજાના કામ આપણે વહેંચી શકીએ, એકબીજાને આપણે મદદ કરી શકીએ. પણ એકલા આપણે રહીએ તો આ બધી વસ્તુઓ પોસિબલ નથી. એટલે અહીંયા જવાબ સાચો આવશે, અહીંયા જવાબ ખોટો આવશે. જીરાફની માથાની ટોચ ઉપર કાન હોય છે. ચાલો, શું કીધું છે? જીરાફની માથાની ટોચ ઉપર કાન હોય છે. તો જવાબ શું આવશે મિત્રો? ખોટું, કારણ કે એના કાન ક્યાં હોય? બાજુમાં. ચાલો, હવે આપણે જોવાના છીએ ત્રિમાસિક કસોટી જે છે આપણી ઓગસ્ટ 2026માં જે લેવાવાની છે, તેમાં ધોરણ 3 થી 8ના જે પ્રેક્ટિસ પેપર છે એ ઓશન જ્ઞાન લાઈવ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. હવે એ માત્ર 25 રૂપિયાની અંદર તમને ક્વેશ્ચન પેપર મળી જશે. જો જવાબો જોઈએ તો જવાબ સાથે પણ તમને અવેલેબલ થઈ જવાનું છે. 40 ગુણનું પ્રશ્નપત્ર રહેવાનું છે સરકારની ગાઈડલાઇન્સ મુજબ. વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર સંપર્ક પણ કરી શકો છો. આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, અહીંયાથી પણ તમે આ ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી શકો છો. અને તમારા નામ અને લોગો સાથે જો તમારે આ ક્વેશ્ચન પેપર, એમના સોલ્યુશન જોઈતા હોય તો એ પણ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જવાના છે દોસ્તો. તો હવે રાહ ન જુઓ. ત્રિમાસિક કસોટીની સારામાં સારી પ્રેક્ટિસ માટે અત્યારે જ ઓશન જ્ઞાન લાઈવ દ્વારા તૈયાર કરવામાં આવેલા ત્રિમાસિક કસોટીના જબરજસ્ત ક્વેશ્ચન પેપર જે છે એ મેળવી લો, અને કરી દો તમારી પ્રેક્ટિસની શરૂઆત ત્રિમાસિક કસોટી માટે, પ્રથમ સત્રાંત પરીક્ષા માટે. ચાલો, ત્યાર પછી છે આગળ, રેલ માર્ગ માટે પણ પુલની આવશ્યકતા હોય છે. સાચી વાત છે, કારણ કે રેલગાડીનો પાટો પસાર થતો હોય ને વચ્ચે જો નદી આવી જાય તો નદી ઉપર પુલ તો બાંધવો જ પડે ને મિત્રો. એટલા માટે રેલમાર્ગ માટે પણ નદી ઉપર પુલની જરૂર હોય છે. પણ એક વસ્તુ તમે ક્યારેય નોંધ કરી છે કે જે રેલગાડીના પુલ હોય છે ને મોટા ભાગે લોખંડના બનાવવામાં આવેલા હોય છે, જ્યારે જે વાહનો માટેના જે પુલ હોય છે એ તમે જોશો તો સિમેન્ટ કોન્ક્રીટના બનાવેલા હોય છે. આવું તમે ક્યારેય નોંધ કર્યું છે? ચાલો, મને કોમેન્ટની અંદર જણાવજો કે આવું કેમ હોય, કે ભાઈ નદી ઉપર જ્યારે રેલગાડીનો પુલ હોય ને એ પસાર થતો હોય ને તો એ મોટા ભાગે તમે જોશો તો લોખંડનો હશે. જ્યારે દ્વિચક્રી વાહનો, ત્રિચક્રી કે 4 ચક્રી વાહનો, એટલે કે 2 વ્હીલ છે, બસ છે, 4 વ્હીલ છે, આના માટેના જે રસ્તાઓ હોય છે એ સિમેન્ટ કોન્ક્રીટના બનાવેલા હોય છે. આનું કારણ તમને ખબર હોય તો કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો હો મને. આપણે દરરોજ શાળાએ જવું જોઈએ. સાચું છે કે ખોટી વાત છે? સાચી વાત છે.
તો સાહેબ શું રવિવારે જવું જોઈએ? તમે તો દરરોજનું કહો છો. એમ નહીં લ્યા ભાઈ, જ્યારે શાળા શરૂ હોય ત્યારે જવું જોઈએ, પણ જ્યારે રજા હોય ત્યારે જવાનું નથી હો. પછી પાછા તમે મમ્મીને કહેશો કે મમ્મી અમારા સરે કીધું છે કે દરરોજ જવાનું, બરાબર, પણ રવિવાર અથવા તો રજાનો દિવસ હોય તો નહીં જવાનું હો વાલા. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 4, મને ઓળખો. દરેક સાચા જવાબ માટે 1 ગુણ રહેશે. કુલ 3 ગુણનો પ્રશ્ન છે આપણા માટે. કેટલા ગુણનો? 3 ગુણનો. પહેલો સવાલ, મારો માર્ગ લોખંડના દોરડાનો બનેલો છે. ફરી વખત હમણાં જ મેં તમને કહ્યું હતું એ જ પ્રશ્ન આવી ગયો. જો કે મારો માર્ગ લોખંડના દોરડાનો બનેલો છે, તો અહીંયા આપણો જવાબ આવશે રોપવે અથવા તો ઉડન ખટોલા. બરાબર, અહીંયા નીચે હોય અને આવી રીતે આમ દોરડું હોય અને અહીંયા સરસ મજાનો મોટો જબર પહાડ હોય. બરાબર, આ પહાડ ઉપર આવી રીતે આમ ઉડન ખટોલા જે હોય ને આવી રીતે આમ લટકતું હોય. બરાબર, અને આની અંદર આવી રીતે ઉડન ખટોલાઓ 2-3 ટ્રોલી સ્વરૂપે હોય અને આવી રીતે આમ ઉડન ખટોલાઓ નીચેથી ઉપરની તરફ જતા હોય અને ઉપરથી નીચેની તરફ આવતા હોય. હું મધ ભેગું કરું છું. કોણ મધ ભેગું કરવાનું કામ કરે દોસ્તો? જણાવી દો કોમેન્ટની અંદર. તો જવાબ આવી જશે મધમાખી. પણ કઈ? તો કે કામદાર મધમાખી. મારો માર્ગ લોખંડના પાટાનો બનેલો છે, તો અહીંયા આપણો જવાબ આવશે રેલગાડી અથવા તો ટ્રેન. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જોડકા જોડો. દરેક સાચા જવાબ માટે 1 ગુણનો પ્રશ્ન છે અને કુલ આ 5 ગુણનો પ્રશ્ન રહેવાનો છે. પહેલો સવાલ, શહેરી વિસ્તાર, બસ. શહેરી વિસ્તારની અંદર મુસાફરી માટે બસ ઉપયોગી થાય છે. બીજું, દરિયાઈ વિસ્તાર, તો એની અંદર હોડીમાં મુસાફરી કરી શકાય દરિયાઈ વિસ્તારમાં. જંગલ વિસ્તાર, તો ચાલીને જ મુસાફરી કરવી પડે. બરાબર, જંગલમાં રસ્તાઓ હોતા નથી. રણ વિસ્તાર, તો ઊંટગાડીની મદદથી આપણે કરી શકીએ. અને પહાડી વિસ્તારમાં ઉડન ખટોલા. બરાબર, અહીંયા તમને દેખાડ્યું છે. ચાલો, તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓ આ ઉડન ખટોલાની અંદર બેઠા છે અથવા તો ઉડન ખટોલા તમે તમારી નજર સમક્ષ તમે જોયું છે? આવા ઉડન ખટોલા ગુજરાતમાં ક્યાં ક્યાં છે તમને ખબર છે? ચાલો, એક તો પાવાગઢની અંદર છે, એક તો સાપુતારામાં છે. ચાલો, બીજા કઈ કઈ જગ્યાએ છે? ફટાફટ કોમેન્ટની અંદર જણાવ દો. ગિરનારમાં છે. ઓકે. ત્યાર પછી બીજી કોઈ જગ્યાએ કે જ્યાં તમે આવા ઉડન ખટોલા જોયા હોય અથવા તો બેઠા હોય? ખાલી ગુજરાતની વાત કરું છું દોસ્તો. મિત્રો, ગુજરાતમાં કોઈ જગ્યાએ હોય તો તમે કોમેન્ટની અંદર જણાવજો. ચાલો મિત્રો, ધોરણ 5ના જે વિદ્યાર્થીઓ છે કે 4ના વિદ્યાર્થીઓ જે છે, જો તમે નવોદયની પરીક્ષા આવતા વર્ષે આપવાના છો તો તમારા માટે આ નવોદયની 2 બુકો આપણે લોન્ચ કરેલી છે. નવોદયનું પર્યાવરણ છે મિત્રો, અને આ જવાહર નવોદયની બુક છે. માત્ર 350 રૂપિયાની પ્રાઇસ છે. કોમ્બો બંને બુકની 350 રૂપિયા પ્રાઇસ છે. જો તમે જવાહર નવોદયની પરીક્ષા આપવાના હોય તો આ બુક તમારા માટે બેસ્ટ સાબિત થવાની છે. તો ચોક્કસથી ધોરણ 4થી જ નવોદયની તૈયારીઓ આપણે શરૂ કરી દેવી જોઈએ, જેથી કરીને આપણે સરળતાથી ધોરણ 5ની અંદર આવીએ ને ત્યારે સારામાં સારી રીતે ધોરણ 5ની અંદર આજે નવોદયની પરીક્ષા પાસ કરી અને ધોરણ 6 થી 12નો અભ્યાસ આપણે એકદમ ફ્રીમાં કરી શકીએ. શું કેવું તમારું? તો આજથી જ આ બુક મંગાવી લેજો. મોબાઈલ નંબર અહીંયા તમને આપેલો છે 7046222254. અને બીજી ખાસ મહત્વની વાત કે નવોદય માટેનો આપણે એક કોર્સ પણ લોન્ચ કરેલો છે. તો નવોદયના કોર્સની અંદર પણ જરૂરથી જોઈન થઈ જજો. આ નંબર ઉપર તમે કોલ કરશો ને એટલે નવોદયના કોર્સની પણ માહિતી તમને આપી દેશે. ધોરણ 4ના વિદ્યાર્થીઓએ પણ શરૂઆત કરી દેવી જોઈએ. પ્રશ્ન નંબર 6, 1 વાક્યમાં જવાબ આપો. દરેક સાચા જવાબ માટે 1 ગુણ છે. કુલ 5 માર્ક્સનો પ્રશ્ન રહેવાનો છે. પહેલો સવાલ, તમે શાળામાં કેવી રીતે જાઓ છો? હવે બધા જ વિદ્યાર્થીઓનો જવાબ અલગ અલગ હોઈ શકે. અહીંયા કોઈક ચાલીને જતું હોય, કોઈક રિક્ષામાં જતું હોય, કોઈક બસમાં જતું હોય, કોઈક સાયકલમાં જતું હોય, કોઈક હોડીમાં જતું હોય, કોઈક ઊંટગાડીમાં જતું હોય, કોઈક ઉડન ખટોલામાં જતું હોય. બધા અલગ અલગ રીતે જતા હોય. તો અમે શાળામાં રિક્ષામાં બેસીને જઈએ છીએ. તો તમારો જે જવાબ હોય એ જવાબ તમે લખી શકો છો મિત્રો. બીજું, પ્રાણીઓના શરીરની ચામડીની ભાત શાના કારણે હોય છે? પ્રાણીની શરીર ઉપર શા માટે અલગ અલગ ભાતની ચામડીઓ હોય છે? તો પ્રાણીઓએ પોતાની આસપાસના વાતાવરણમાં છુપાઈને બચવા માટે ચામડીની ભાત હોય છે, જેથી કરીને બીજા પ્રાણીઓ તેને જોઈ શકે નહીં. બરાબર. ત્રીજું, ઈંડા મૂકતા બે પક્ષીઓના નામ આપો કે જે પક્ષીઓ ઈંડા મૂકતા હોય. તો કબૂતર અને ચકલી આ 2 એવા પ્રાણીઓ છે કે જે ઈંડા મૂકે છે. ત્યાર પછી, તમારા કરતાં વધુ વજન ધરાવતા 2 પ્રાણીઓના નામ આપો. તમારા કરતાં વધારે વજન હોય તો હાથી અને ઊંટ.
કદ્દાવર પ્રાણીઓ લેવા પડે, મોટા મોટા પ્રાણી, એના જ વજન મનુષ્યના વજન કરતાં વધારે હોય મિત્રો. રણમાં કયા વૃક્ષો ઉગે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે રણમાં ખજૂર અને બાવળના વૃક્ષ ઉગે. કયા વૃક્ષો? ખજૂર અને બાવળના. પ્રશ્ન નંબર 7, ટૂંકમાં જવાબ આપો. દરેક સાચા જવાબ માટે 2 ગુણ છે અને ગમે તે 3. પહેલો સવાલ, જો પુલ ન હોય તો કેવી મુશ્કેલીઓ પડે? હવે માનો કે તમારે નદીમાં એક કાંઠેથી બીજા કાંઠે જવું છે અને પુલ જ નથી, તો શું કરવું પડે? કેવી મુશ્કેલીઓ વેઠી અને તમે એક તરફથી બીજી તરફ જઈ શકો? આ જવાબ વાંચ્યા પહેલા કોમેન્ટની અંદર જણાવો. તો જુઓ, જો પુલ ન હોય તો બધા જ લોકોને નદી પાર કરવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. કઈ કઈ મુશ્કેલીઓ? તો બધા લોકોએ નાવથી, નાવ એટલે કે હોડી, હોડીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે એક કાંઠેથી બીજા કાંઠે મુસાફરી કરવી પડે. બીજી વસ્તુ, જેમાં સમય પણ વધુ લાગે. સીધી જ વાત છે કે આપણે પુલ હોય તો ફટાફટ નદી પાર કરી શકીએ, પણ જો નાવ હોય ને તો આવી રીતે આપણે નાવને ચલાવતા 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 માંડ પહેલા કાંઠે પહોંચી શકીએ અને થાકી પણ જઈએ. અને બીજી વસ્તુ કે ભાઈ ચોમાસાની અંદર નદીની અંદર પૂર હોય અથવા તો પાણીનો પ્રવાહ ઘસમસતો હોય, વધારે હોય, ત્યારે હોડી પણ કામ ન કરે. તો ત્યારે શું થાય? તો જેમાં સમય પણ વધુ લાગે. બીજું, ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે નદી પાર કરી શકાય નહીં. ત્યારે તો નદીમાં એક કાંઠેથી બીજા કાંઠે જવું એ જોખમ ભરેલું હોય છે, પોસિબલ જ હોતું નથી. આથી અવર જવર કરવી મુશ્કેલ થઈ પડે છે. ચાલો, ત્યાર પછી વળી પ્રાણીઓ અને સામાનની હેરફેર માટે મુશ્કેલીઓ ઊભી થાય છે અને લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ અથવા તો અગવડતાઓનો સામનો કરવો પડતો હોય છે દોસ્તો. તો આવી બધી મુશ્કેલીઓ પુલ ન હોય તો પડતી હોય છે. ચાલો, ત્યાર પછી જોઈએ ગુજરાતનું નંબર 1 ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ એટલે કે ઓશન જ્ઞાનલય દ્વારા જે નવોદયના વિદ્યાર્થીઓ છે એ નવોદયના વિદ્યાર્થીઓને સારામાં સારી તૈયારી કરવા માટે આપણે લક્ષ્ય બેચ લોન્ચ કરી છે. કઈ બેચ મિત્રો? લક્ષ્ય બેચ લોન્ચ કરી છે, જેની ફી માત્ર ને માત્ર 1999 રૂપિયા છે. કેટલી ફી છે દોસ્તો? 1999 એટલે કે 2000 રૂપિયા. આખા વર્ષની જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ને ત્યાં સુધીમાં માત્ર 1999 રૂપિયામાં આપણે અભ્યાસ કરાવીએ છીએ. અમારાથી સસ્તું, અમારાથી શ્રેષ્ઠ કોઈ આપે તો ફી રિટર્ન. બરાબર, એવી જબરજસ્ત શોર્ટકટ મેથડ અને ટ્રિક સાથે દોસ્તો આપણે અભ્યાસ કરાવીએ છીએ કે ઓશન જ્ઞાનલય જે છે ને એ નવોદયની દુનિયામાં છવાઈ ગયું છે ગુજરાતની અંદર, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને. અને ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે આમાંથી પાસ થઈ અને નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 થી 12માં ફ્રી અભ્યાસ કરી રહ્યા છે. જો તમે પણ ઓશન જ્ઞાનલય સાથે નવોદયની પરીક્ષાની તૈયારી કરવા માંગો છો માત્ર 2000 રૂપિયામાં, તો અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર અને જોડાઈ જાઓ ઓશન જ્ઞાનલય યુટ્યુબ ચેનલ સાથે. ચાલો, ત્યાર પછી બીજો સવાલ, પક્ષીઓ કેવી રીતે સાંભળે છે? તો જોઈએ જવાબ. પક્ષીઓને બહારથી કાન દેખાતા નથી, તેઓ માથાની બાજુએ આવેલા નાના કાનના છિદ્રો દ્વારા સાંભળે છે. બીજો સવાલ, કયા કયા પ્રાણીઓની ચામડી એક કરતાં વધારે રંગની હોય છે મિત્રો? તો જો વાઘ, જીબ્રા, ચિત્તો અને જીરાફ જેવા પ્રાણીઓની ચામડી એક કરતાં વધારે રંગની હોય છે. ચોથો સવાલ, અંધ વ્યક્તિ શાળાએ કેવી રીતે જતા હોય? હવે તમે તો જોઈ શકો છો એટલે રસ્તા ઉપર જોતા જોતા તમે જઈ શકો, પણ જે વ્યક્તિ અંધ છે, જે વ્યક્તિઓ જોઈ નથી શકતા, એ લોકો કેવી રીતે જતા હોય? તો જો દરેકના જવાબ અહીંયા અલગ અલગ હોઈ શકે. બરાબર, તમારે તમારી રીતે જવાબ આપવાના છે. તો અંધ વ્યક્તિ લાકડીનો સહારો લઈને અથવા તો કોઈ વ્યક્તિની મદદથી શાળાએ જતા હોય છે. તમને કોઈ આનો જવાબ બીજી રીતે આવડતો હોય તો તમે જરૂરથી કોમેન્ટની અંદર મને જણાવજો. પ્રશ્ન નંબર 8, વર્ણનાત્મક પ્રશ્ન. દરેક સાચા જવાબ માટે કુલ 3 ગુણ રહેશે, ગમે તે 2 લખવાના છે અને કુલ 6 ગુણનો પ્રશ્ન છે. તો જોઈએ પહેલો સવાલ, શું દરેક પ્રાણીના કાન જોવા મળે છે? કેટલાક પ્રાણીઓમાં કાન દેખાતા નથી, તો તેમ છતાં તેઓ સાંભળી શકે છે. કેમ? ઉદાહરણ સાથે સમજાવો. તો મિત્રો, દરેક પ્રાણીને કાન હોય છે, પરંતુ બધાના કાન બહારથી દેખાતા હોતા નથી. કેટલાક પ્રાણીઓમાં કાનના છિદ્રો શરીરની અંદર હોય છે, તેથી તેઓ બહારથી કાન દેખાતા ન હોવા છતાં સારી રીતે સાંભળી શકે છે. એના ઉદાહરણ આપણે જોઈએ તો સાપ અને પક્ષીઓને બહારથી કાન દેખાતા નથી, છતાં તેઓ અવાજ અને કંપન દ્વારા સાંભળી શકે છે. ચાલો,
ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ. ખેજડી ગામના લોકો વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરતા હતા. અત્યારના આધુનિક સમયમાં આપણે આપણા પર્યાવરણનું રક્ષણ કરવા માટે કયા નવા પગલાં લઈ શકીએ? તો જોઈએ જવાબ. આધુનિક સમયમાં પર્યાવરણનું રક્ષણ કરવા માટે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. પાણી અને વીજળીનો બગાડ ન કરવો, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, કચરો કચરાપેટીમાં નાખવો અને આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ. ઉપરાંત પક્ષીઓ અને પ્રાણીઓનું રક્ષણ કરવું તથા પ્રદૂષણ ઘટાડવા માટે વધુમાં વધુ જાહેર પરિવહન અથવા તો સાયકલનો ઉપયોગ આપણે કરવો જોઈએ. ત્યાર પછી રાજાના માણસો વૃક્ષો કાપવા આવ્યા હતા. જો તમે તે ગામના સરપંચ હોત તો તમે વૃક્ષોને બચાવવા માટે કયા કયા ઉપાયો અપનાવત એ જણાવો. તો જો હું તે ગામનો સરપંચ હોત તો હું વૃક્ષો કાપતા લોકોને રોકત અને રાજાના માણસોને વૃક્ષોના મહત્વ વિશે સમજાવત. હું ગામના લોકોને સાથે લઈને વૃક્ષોનું રક્ષણ કરત, નવા વૃક્ષો વાવત અને વૃક્ષો બચાવવા માટેના નિયમો બનાવત. આ રીતે હું ગામના પર્યાવરણને સુરક્ષિત રાખીત. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 4નું પર્યાવરણ વિષયનું ત્રિમાસિક કસોટીનું મોડેલ પ્રશ્નપત્ર 40 ગુણનું પૂર્ણ કરીએ છીએ. પરંતુ ખાસ યાદ રાખજો કે આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના દરેક વિષયના જે ત્રિમાસિક કસોટીના પ્રશ્નપત્ર છે એમના જે સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે વિડીયો અને PDF બંને ફોર્મેટમાં. તો જરૂરથી એક વખત પ્રેક્ટિસ કરી લેજો. ત્રિમાસિક કસોટીની તૈયારી માટે, એના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 4ના કોઈક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.